Hello students, welcome to today's lecture. In today's lecture, we will discuss about non-spore forming gram-positive bacteria that are cocci in shape. Okay? કે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યા હતા જે બી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે નોન સ્પોરોજેનેસિસ હતા નોન સ્પોર ફોર્મેશનવાળા હતા બટ એ બધા બેક્ટેરિયા જે છે એ રોડ શેપની અંદર હતા કે રોડ શેપ્સની અંદર પણ રેગ્યુલર ઇરેગ્યુલર શેપવાળા આપણે જોયા હતા. તો આજના લેક્ચરની અંદર આપણે નોન સ્પોર ફોર્મિંગ જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કે જે કોકાઈના શેપમાં હશે એવા બેક્ટેરિયા સ્ટડી કરવાના છે. સો ફર્સ્ટ ઇઝ ધ એરોબિક ઓર ફેકલ્ટેટિવ અનએરોબિક કોકાઈ. ઓકે, સો દે પોઝેસ સાઇટોક્રોમ્સ. હવે એની અંદર જે આ એરોબિક અથવા ફેકલ્ટેટિવ અનએરોબિક કોકાઈ કે જે અસ્પોરોજીનેસિસ કે નોન સ્પોર ફોર્મિંગ છે એ સાઇટોક્રોમ જે છે એ પોઝેસ કરે છે. દે આર એબલ ટુ રિસ્પાયર વિથ ઓક્સિજન દેટ ઇઝ હેવ એન ઓક્સિડેટિવ ટાઈપ ઓફ મેટાબોલિઝમ. ઓકે, દે આર એરોબિક ઇન નેચર કારણ કે એ રિસ્પાયર ઓક્સિજનના પ્રેઝન્સની અંદર એ રિસ્પિરેશન કરી શકે છે એટલે એનું મેટાબોલિઝમ પણ કેવું હશે? ઓક્સિડેટિવ ટાઈપનું હશે. સમ કેન ઓલ્સો ઓબ્ટેન એનર્જી અંડર અનએરોબિક કન્ડિશન્સ બાય ફર્મેન્ટેશન. અને અમુક એવા હશે સ્ટ્રેન્સ કે જે અનએરોબિક કન્ડિશન્સની અંદર વિથ ધ હેલ્પ ઓફ ફર્મેન્ટેશન ટાઈપની મેટાબોલિઝમ પણ ધરાવતા હશે અને પોતાની એનર્જી જે છે એ ઓબ્ટેન કરતા હશે. ઓકે, ધ ઓર્ગેનિઝમ હેવ બીન પ્લેસ્ડ ઇન 2 ફેમિલીઝ. હવે જે એરોબિક અને ફેકલ્ટેટિવ અનએરોબિક કોકાઈ છે એ ટોટલ 2 ફેમિલીઝની અંદર આપેલું છે. દેટ ઇઝ ધ વન ઇઝ ધ ફેમિલી ડિનોકોકેશિયા એન્ડ સેકન્ડ ઇઝ ધ માઇક્રોકોકેશિયા. ઓકે, સો ફર્સ્ટ આપણે જોઈએ એ છે ડિનોકોકેશિયા. સો ડિનોકોકેશિયા એની જનરલ કેરેક્ટરિસ્ટિક શું છે? ધ કોકાઈ અકર્સ મેઇનલી ઇન ટેટ્રાડ્સ ઓફ ક્યુબિકલ પેકેટ્સ. એટલે કે એનું બંધારણ બરાબર કે એવું એનું મોર્ફોલોજી કેવી હશે કે હંમેશા ડિનોકોકેશિયા જે છે એ 4 ટેટ્રાડ્સ એટલે કે 4ના ફોર્મમાં હશે. 4 કોકાઈ ભેગા 4 સેલ્સ ભેગા થઈ ટેટ્રાડ્સ બનાવશે અને ક્યુબિકલ પેકેટ્સની અંદર તમને જોવા મળશે ક્યુબિકલ શેપ્સના. ઓર્ગેનિઝમ્સ હેવ અનયુઝ્યુઅલી હાઈ રેઝિસ્ટન્સ ટુ ગામા એન્ડ હાઈ રેઝિસ્ટન્સ ટુ ગામા એન્ડ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ. બરાબર કે જે એ ઓર્ગેનિઝમ્સ છે એ મોસ્ટલી યુવીના રેડિયેશન્સથી અથવા તો ગામા રેડિયેશન્સથી એ રેઝિસ્ટન્ટ હોય છે. ઓકે, જે ડિનોકોકેશિયાની જે ફેમિલીના જે સ્પીસીસ હશે એ ધીસ ફેમિલી કન્ટેન સિંગલ જીનસ. બરાબર, એક જ જીનસ એની અંદર ઇન્ક્લુડ થાય છે દેટ ઇઝ ધ ડિનોકોકસ. આ જીનસનું નામ છે કે જે રેડ કોલોનીઝ ફોર્મેશન કરે છે. There are radiation resistant organisms in this genus which is reflected by the name of one of the species. બરાબર, આના રેડિયેશન્સ જે છે ઓર્ગેનિઝમ્સના એ રેઝિસ્ટન્ટ હશે આ જીનસના કે જે એક સ્પીસીસથી આપણે એને રિફ્લેક્ટેડ કરીએ છીએ એક નામ કે જે છે ડિનોકોકસ રોડિયોડ્યુરાન્સ. બરાબર, આ એક સ્પીસીસનું એક્ઝામ્પલ છે જે ડિનોકોકસના જીનસની અંદર ઇન્ક્લુડ થાય છે. The organisms that can often be isolated as spoilage agent from food preservation by the treatment with ionizing radiations. અને આ ઓર્ગેનિઝમ કઈ જગ્યાએ જોવા મળે છે? કઈ જગ્યાએ આપણે એને આઇસોલેટ કરી શકીએ છીએ કે કોઈ ફૂડનું કે જ્યારે આપણે પ્રિઝર્વેશન કરતા હશું વિથ ધ હેલ્પ ઓફ આયોનાઇઝેશન રેડિયેશન્સ. બરાબર કે ફૂડ પ્રિઝર્વેશન આયોનાઇઝિંગ રેડિયેશન્સથી આપણે કરીએ છીએ ટ્રીટમેન્ટ આપીને. તો એ વખત અમુક સ્પોઇલેજ એજન્ટ જે ડિનોકોકસ રેડિયોડ્યુરાન્સના પ્રેઝન્ટ હશે અને એના લીધે ફૂડનું સ્પોઇલેજ થશે. ઓકે, દેન સેકન્ડ ફેમિલી દેટ ઇઝ ધ માઇક્રોકોકેશિયા. તો એના જનરલ ફીચર્સ છે કોકાઈ અકર્સ ઇન ક્લસ્ટર ટેટ્રાડ્સ ઓર ક્યુબિકલ પેકેટ્સ ઓફ 8. બરાબર, એની જનરલ કેરેક્ટરિસ્ટિક માઇક્રોકોકેશિયાની કઈ છે? ક્લસ્ટરના ફોર્મમાં હશે ટેટ્રાડ્સ એટલે 4 અથવા તો ક્યુબિકલ પેકેટ્સના 8ના સેલમાં તમને માઇક્રોકોકેશિયા જે છે એ જોવા મળે છે. સેલ્સ ડુ નોટ એક્ઝિબિટ એની અનયુઝ્યુઅલ રેઝિસ્ટન્સ ટુ ગામા એન્ડ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. જેમ ડિનોકોકેશિયા ફેમિલીના જે ઓર્ગેનિઝમ્સ છે એ ગામા અને યુવી લાઇટ્સથી રેઝિસ્ટન્ટ હોય છે. બરાબર, બટ ઇન કેસ ઓફ માઇક્રોકોકેશિયા દે ડુ નોટ એક્ઝિબિટ એની ટાઈપ્સ ઓફ રેઝિસ્ટન્સ. હવે આની અંદર માઇક્રોકોકેશિયા ફેમિલીની અંદર ટોટલ 3 જેનેરા ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટ જે છે દેટ ઇઝ ધ માઇક્રોકોકસ,
સો દે આર એરોબિક નોન મોટાઇલ કોકાઈ, બરાબર. જે માઇક્રોકોકસ છે કેવું હશે, એરોબિક હશે અને નોન મોટાઇલ હશે અને કોકાઈ. હવે બધા આપણે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે સ્ટડી કરશું એ બધા જ કોકાઈ શેપ્સની અંદર તમને જોવા મળશે. ધેર કોલોનીઝ મે બી રેડ, ઓરેન્જ, યલો ઓર નોન પિગમેન્ટેડ, બરાબર. માઇક્રોકોકસની ફેમિલી જે છે જીનસની એની રેડ હોઈ શકે, ઓરેન્જ હોઈ શકે, યલો હોઈ શકે અથવા તો નોન પિગમેન્ટેડ એટલે કે કલરલેસ પણ હોઈ શકે છે. માઇક્રોકોકાઈ આર હાર્મલેસ સેપ્રોફાઇટ્સ. ઓકે, દે આર અકરિંગ ઇન સોઇલ એન્ડ ફ્રેશ વોટર. સોઇલ અને ફ્રેશ વોટરની અંદર જોવા મળે છે, બટ દે કેન ઓલ્સો બી ફાઉન્ડ ઓન ધ સ્કિન ઓફ હ્યુમન્સ એન્ડ એનિમલ્સ. અને માઇક્રોકોકસની અમુક સ્પીસીસ જે છે એ હ્યુમનના અને એનિમલ્સના સ્કિન ઉપર પણ જોવા મળે છે. ઓકે, then next genus is the planococcus. So these organisms are also aerobic cocci hase, okay, like micrococcus. However, the cells are motile and possess 1 to 3 flagella. બટ માઇક્રોકોકસ કેવું હતું, નોન મોટાઇલ હતું. બટ પ્લેનોકોકસ છે મોટાઇલ છે અને 1 થી 3 ફ્લેજિલા એની અંદર પ્રેઝન્ટ હશે. કોલોનીઝનો કેવો કલર હશે, યલો ટુ બ્રાઉન, બરાબર, યલોઇશ બ્રાઉન કલર હશે પ્લાન્કોકોકસના ઓર્ગેનિઝમ્સનો કલર. The next genus that is the Staphylococcus. Okay, so Staphylococci are non-motile cocci that are catalase positive and facultative anaerobic. બરાબર, સ્ટેફાઇલોકોકાઈ છે નોન મોટાઇલ હશે, કોકાઈ શેપના હશે, કેટેલિસ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. દેન એનું રેસ્પિરેટરી અનએરોબિક છે, બટ કેવું અનએરોબિક, ફેકલ્ટેટિવ અનએરોબિક, કે જેની અંદર ઓક્સિડેટિવ અને ફર્મેન્ટેટિવ ટાઈપ બંને મેટાબોલિઝમ થાય છે. બરાબર, કે પ્રેઝન્સ ઓફ ઓક્સિજન અને ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન, દેટ મીન્સ કે ફર્મેન્ટેટિવ ટાઈપની જે મેટાબોલિક પ્રોસેસ હશે એ પણ થશે અને ઓક્સિડેટિવ જે મેટાબોલિઝમ હશે એ પણ થશે. They are parasites that's occurring on skin and mucous membrane of humans and warm-blooded animals. પેરાસિટિક નેચરવાળા હશે. કઈ જગ્યાએ જોવા મળે છે સ્ટેફાઇલોકોકસ, સ્કિનની ઉપર અથવા તો મ્યુકસ મેમ્બ્રેન હ્યુમન અને વાર્મ બ્લડેડ એનિમલ્સની. બરાબર, કે આપણને ઘણા બધા એવા સ્કિનના ઇન્ફેક્શન થાય છે, એ બધું સ્ટેફાઇલોકોકસના સ્પીસીઝના ઇન્ફેક્શનના લીધે થાય છે. બરાબર. ધ મેજર પેથોજેનિક સ્પીસીસ ઇઝ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. બરાબર, મોસ્ટ પ્રોબેબલી જે પેથોજેનિક સ્પીસીસ છે સ્ટેફાઇલોકોકસનું ઇઝ ધ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, વિચ કેન કોઝ બોઇલ્સ, એબ્સિસીસ, વાઉન્ડ્સ, પોસ્ટિયોપેરેટ્સ ઇન્ફેક્શન, ટોક્સિક શોક સિન્ડ્રોમ એન્ડ ફૂડ પોઈઝનિંગ ઇન હ્યુમન્સ એન્ડ ઇન્ફેક્શન ઇન એનિમલ્સ સચ એઝ મસ્ટાઇટીસ એન્ડ કેટલ. ઓકે, એસ ઓરિયસ કેટલા બધા ડિઝીઝ ક્રિએટ કરે છે, કારણ કે બહુ મોટો પેથોજેનિક સ્પીસીસ છે કે તમારા હ્યુમન્સના બોડીની અંદર બોઇલ્સ છે, એપ્સિસિસ છે, વાઉન્ડ છે, બરાબર, આવા ડિફરન્ટ ટાઈપ્સના ઇન્ફેક્શન કરે છે. અથવા તો સિન્ડ્રોમ, ટોક્સિક શોક સિન્ડ્રોમ છે એ પણ એસ ઓરિયસના કોઝથી થાય છે. ફૂડ પોઈઝનિંગ કરે છે, બરાબર, અથવા આ બધું હ્યુમન્સની અંદર કરે છે. બટ એનિમલ્સની અંદર જ્યારે સ્ટેફાઇલોકોકસનું ઓરિયસનું ઇન્ફેક્શન થાય છે તો એને કયો ડિઝીઝ ક્રિએટ કરે છે, દેટ ઇઝ ધ મસ્ટાઇટીસ. બરાબર, જે ગાયો ભેંસોની અંદર મસ્ટાઇટીસ થાય છે, હાલનું જે વાતાવરણ છે ચોમાસાનું એની અંદર મસ્ટાઇટીસ થવાના બહુ ચાન્સીસ હોય છે સ્ટેફાઇલોકોકસના કોઝથી. બરાબર, કે જે દૂધની અંદર ફોદા જેવું, બરાબર, એક ક્લોટ જેવું દૂધ આવે છે એને આપણે મસ્ટાઇટીસ કહીએ છીએ, કે જે સ્ટેફાઇલોકોકસ ઓરિયસના ઇન્ફેક્શનથી થાય છે, કેટલ્સની અંદર જોવા મળે છે. ઇન ધ લેબોરેટરી એસ ઓરિયસ પ્રોડ્યુસ વ્હાઇટ ટુ ગોલ્ડન કલર્ડ કોલોનીઝ. બરાબર, કે એસ ઓરિયસની કોલોનીઝ કેવી હોય છે, વ્હાઇટથી યલો કલરની હોય છે. એન્ડ ઇઝ પોઝિટિવ ફોર ધ કોએગ્યુલેસ ટેસ્ટ. બરાબર, અને કોએગ્યુલેસ ટેસ્ટ માટે પોઝિટિવ રિઝલ્ટ આપે છે. સો વોટ ઇઝ કોએગ્યુલેસ ટેસ્ટ? સો ઇટ ઇઝ ટેસ્ટ ફોર એબિલિટી ઓફ બેક્ટેરિયા ટુ કોઝ બ્લડ પ્લાઝમા ટુ ક્લોટ. બરાબર, કોએગ્યુલેસ ટેસ્ટ છે એક પ્રકારનો ટેસ્ટ છે કે જે તમે વિથ ધ હેલ્પ ઓફ બ્લડ પ્લાઝમા, હ્યુમનનું અથવા તો રેબિટનું બ્લડ પ્લાઝમા લઈ અને જે પર્ટિક્યુલરલી આપણે ટેસ્ટ કરવા છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ. બરાબર, ફોર એક્ઝામ્પલ એસ ઓરિયસ ટેસ્ટ કરવાની છે તો એની એબિલિટી જોવાની કે એ ક્લોટ કરી શકે છે પ્લાઝમાને. જો એ કરી શકતા હોય દેટ મીન્સ કે કોએગ્યુલેસ ટેસ્ટનો કોએગ્યુલેસ પોઝિટિવ હશે. બરાબર, તો જે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ હશે દેટ ઇઝ ધ કોએગ્યુલેસ પોઝિટિવ. દેન બીજી સ્પીસીઝ આપેલી છે સ્ટેફાઇલોકોકસની, દેટ ઇઝ ધ સ્ટેફાઇલોકોકસ એપિડર્મિડિસ એન્ડ સ્ટેફાઇલોકોકસ સેપ્રોફાઇટિકસ. હવે એ શું કરે છે, દે કોઝ વાઉન્ડ ઇન્ફેક્શન, એન્ડોકાર્ટિસિસ એન્ડ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ. બરાબર, આ બંને એસ એપિડર્મિડિસ અને એસ સેપ્રોફાઇટિક્સ છે એ બંને
સ્ટેફાઇલોકોકસ જ છે, બટ દે બોથ આર કોએગ્યુલેઝ નેગેટિવ સ્ટેફાઇલોકોકસ. ઓકે, કે જે ક્લોટ નથી કરી શકતા અને એ બંને કેવા ડિઝીઝ કોઝ કરે છે, તો વાઉન્ડ ઇન્ફેક્શન છે. ઓકે, દેન એન્ડોકાર્ડિટિસિસ છે, યુરિનરી ટ્રેકના ઇન્ફેક્શન છે, એ બધા સ્ટેફાઇલોકોકસના સ્પીસીસથી થાય છે. દેટ ઇઝ એપિડર્મિડિસ અને સેપ્રોફાઇટિકસ. તો આપણે એરોબિક અથવા ફેકલ્ટેટિવ અનએરોબ કોકાઈની અંદર ટોટલ 2 ફેમિલી જોઈ, દેટ ઇઝ ધ ડિનોકોકેશિયા. એની અંદર એક જીનસ દેટ ઇઝ ધ ડિનોકોકસ, બરાબર. દેન બીજી ફેમિલી જે જોઈ એ માઇક્રોકોકસ. માઇક્રોકોકેશિયાની અંદર ટોટલ આપણે 3 પ્રકારના જીનસ જોયા, દેટ ઇઝ ધ માઇક્રોકોકેશિયા, બરાબર, માઇક્રોકોકસ, પ્લેન્કોકોકસ અને સ્ટેફાઇલોકોકસ. ઓકે, ત્રણેયના એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. દેન નેક્સ્ટ જે છે દેટ ઇઝ ધ એરોટોલરન્ટ ફર્મેન્ટેટિવ કોકાઈ, બરાબર, કે જે એરોટોલરન્ટ હશે, ફર્મેન્ટેટિવ કોકાઈ હશે એ જોઈએ. એની કેરેક્ટરિસ્ટિક, દે ડુ નોટ પોઝેસ સાઇટોક્રોમ્સ. ઓકે, તે સાઇટોક્રોમ્સ પોઝેસ નથી કરતા. સો એરોટોલરન્ટ ફર્મેન્ટેટિવ કોકાઈ જે છે they cannot contain, that not possess cytochrome. So what is cytochrome? So cytochrome is the one type of organelles that are located in a mitochondria, બરાબર. સેલ્સની અંદર જે માઇટોકોન્ડ્રિયા હશે એની અંદર એ પ્રેઝન્ટ હશે સાઇટોક્રોમ, કે જે હિમ કન્ટેનિંગ પ્રોટીન છે એક પ્રકારનું, કે જે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરવા માટે, બરાબર, કે અમુક મેટાબોલિક પ્રોસેસ છે, રેસ્પિરેટરી પ્રોસેસ છે, કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે છે એની સેલ્સની અંદર, એમાં સાઇટોક્રોમ યુઝડ થાય છે, બરાબર. તો જે અનએરોબિક કોકાઈ હતા એની અંદર સાઇટોક્રોમ પ્રેઝન્ટ હતું, બટ ઇન કેસ ઓફ એરોટોલરન્ટ ફર્મેન્ટેટિવ કોકાઈ they do not possess cytochrome. they have only a fermentative type of metabolisms, બરાબર. આની અંદર ઓક્સિડેટિવ ટાઈપની મેટાબોલિઝમ નહીં હોય. એન્ડ ડુ નોટ રિસ્પાયર એટ they can grow anaerobically or aerobically. અને એ રેસ્પિરેટરી ઓક્સિજનના પ્રેઝન્સમાં અથવા તો ઓક્સિજનના એબ્સન્સમાં એ ગ્રો નહીં થઈ શકે. ધ સેલ્સ આર અરેન્જડ ઇન પેર, બરાબર, પેર્સની અંદર અથવા ચેઇનની અંદર અથવા તો ટેટ્રાડ્સ એટલે કે 4 સેલ્સના જૂથમાં એના જે એરોટોલરન્ટના જે કોકાઈ હશે એ તમને જોવા મળશે. ઓકે, એવી એની અરેન્જમેન્ટ હશે. તો નેક્સ્ટ જે એરોટોલરન્ટ કોકાઈની અંદર જે જીનેરા ઇન્ક્લુડ થાય છે, બરાબર. તો સો ફર્સ્ટ ઇઝ ધ સ્ટ્રેપ્ટોકોકસ. હવે સ્ટ્રેપ્ટોકોકસની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ કે સ્ટ્રેપ્ટોકોકસ શું છે. સો દે આર અરેન્જડ ઇન પેર ઓર ચેન્સ. કે સ્ટ્રેપ્ટોકોકસ છે એ પેર અથવા તો ચેન્સની અંદર જોવા મળે છે. કેટલિઝ નેગેટિવ છે, બરાબર. Then organisms are homofermentive, that is the predominant end product of sugar fermentase is lactic acid. હોમોફર્મેન્ટિવ હશે એના ઓર્ગેનિઝમ્સ છે કે મોસ્ટલી જે ફર્મેન્ટેશનની એન્ડ પ્રોડક્ટ હશે સુગર ફર્મેન્ટેશનની કઈ હશે, લેક્ટિક એસિડ હશે. સ્ટ્રેપ્ટોકોકાઈ ડિવાઇડેડ ઇન્ટુ 2 કેટેગરીઝ, બરાબર. 2 કેટેગરીઝની અંદર આપણે એને ડિવાઇડ કરીએ છીએ એઝ ધ લેન્સ ફિલ્ડ ગ્રુપ્સ બેઝડ ઓન ડિફરન્સ ઇન ધેર સેલ વોલ પોલિસેકેરાઇડ્સ, કે જે સેલ વોલ્સ પોલિસેકેરાઇડ્સ જે પ્રેઝન્ટ હશે, બરાબર, એના લેન્સીફિલ્ડ ગ્રુપ્સના બેઝડ ઉપર આપણે સ્ટ્રેપ્ટોકોકાઈને 2 રીતના 2 કેટેગરીની અંદર ડિફરન્શિએટ કરે છે. સમ સ્ટ્રેપ્ટોકોકાઈ આર બીટા હિમોલાઇટિક ઓન બ્લડ અગાર, બરાબર. બ્લડ અગાર છે ઇટ્સ અ વન ટાઈપ ઓફ કલ્ચર મીડિયા, કે જેમ આપણે ન્યુટ્રિયન્ટ અગાર છે, મેકોન્કી છે, એ જ રીતના એક બ્લડ અગાર આવે છે કે જેની અંદર બ્લડ નાખી અને મીડિયમ બનાવવામાં આવે છે, બરાબર. સો સ્ટ્રેપ્ટોકોકાઈ છે એ બીટા હિમોલાઇટિક જે પેટર્ન આપે છે બ્લડ અગાર ઉપર અમુક સ્ટ્રેપ્ટોકોકાઈ. ધ કોલોનીઝ આર સરાઉન્ડેડ બાય અ ક્લિયર ઓર કલરલેસ ઝોન દેટ ઇન્ડિકેટ કમ્પ્લીટ લાઇસિસ ઓફ ઇરિથ્રોસાઇટ્સ. કેમ ઇરિથ્રોસાઇટ્સ? કારણ કે આપણે બ્લડ્સની અંદર જે ઇરિથ્રોસાઇટ્સ પ્રેઝન્ટ હશે, બરાબર, એનું કમ્પ્લીટલી લાઇસિસ કરી દેશે, એટલા માટે એ કોલોનીઝના ફરતે એક ક્લિયર ઝોન દેખાડશે, બરાબર. ક્લિયર ઝોન બતાવશે જેને આપણે હિમોલાઇટિક ઇફેક્ટ કહેવાશે, બરાબર, બીટા હિમોલાઇટિક ઇફેક્ટ. એન્ડ અધર સ્ટ્રેપ્ટોકોકાઈ આર આલ્ફા હિમોલાઇટિક. સ્ટ્રેપ્ટોકોકાઈને 2 કેટેગરીમાં ડિવાઇડ કર્યા છે. કયા? દેટ ઇઝ ધ બીટા હિમોલાઇટિક બ્લડ અગાર ઉપર અને આલ્ફા હિમોલાઇટિક. હવે આલ્ફા હિમોલાઇટિક મીન્સ સો આલ્ફા હિમોલાઇટિક્સ જે છે એ શું કરશે, કોલોનીઝ દેટ આર સરાઉન્ડેડ બાય અ ક્લાઉડી ઓર કલરલેસ ઓર ગ્રીનિશ ઝોન ઓફ પાર્શિયલી લાઇઝડ ઇરિથ્રોસાઇટ ઓર એઝ અ નોન હિમોલાઇટિક,
બરાબર. બીટા હિમોલાઇટિકની અંદર ઇરિથ્રોસાઇટનું કમ્પ્લીટલી લાઇસિસ થઈ જશે, જ્યારે આલ્ફા હિમોલાઇટિકની અંદર જે ઝોન બને છે એકદમ ક્લિયર નથી બનતો, બટ ક્લાઉડી કલરલેસ ગ્રીનિશ જેવો ઝોન બનશે. બરાબર. કેમ? કારણ કે ઇરિથ્રોસાઇટનું પાર્શિયલી લાઇસિસ થશે એના લીધે. સો 2 ટાઈપના સ્ટ્રેપ્ટોકોકાઈ હતા. મોસ્ટલી સ્ટ્રેપ્ટોકોકાઈ આર પેરાસાઇટ્સ ઓફ હ્યુમન્સ એન્ડ એનિમલ્સ. બરાબર, કે જે બધા સ્ટ્રેપ્ટોકોકાઈ છે એ મોસ્ટલી હ્યુમન્સના અને એનિમલ્સના પેરાસાઇટ્સ હશે. એન્ડ સેવરલ સ્પીસીસ આર પેથોજેનિક, અને અમુક સ્પીસીસ છે એ પેથોજેનિક હશે. દેર આર મેની સ્પીસીસ ઓફ સ્ટ્રેપ્ટોકોકાઈ. સ્ટ્રેપ્ટોકોકાઈની ઘણી બધી લોટ્સ ઓફ સ્પીસીસ છે જે તમને નીચે આપેલી છે અમુક સ્પીસીસ એમાંથી. સો ફર્સ્ટ ઇઝ ધ સ્ટ્રેપ્ટોકોકાઈ પાયોજીન્સ. બરાબર. સો આ જે છે બીટા હિમોલાઇટિકવાળી છે, મોસ્ટલી ક્લિનિકલી ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ છે પાયોજીન્સ, સ્ટ્રેપ્ટોકોકસ પાયોજીન્સ છે એ શું કરે છે? સ્ટ્રેપ્ટોકોકલ સોર જે છે થ્રોટની અંદર, બરાબર, સ્કાર્લેટ ફીવર છે, એરિસિપસ છે, એક્યુટ ગ્લોમ્યુલર નેફ્રિથિસ, ર્યુમેટિક ફીવર એન્ડ બીજા હ્યુમન્સના ઇન્ફેક્શન જે છે એ સ્ટ્રેપ્ટોકોકસ પાયરોજીન્સના ઇન્ફેક્શનથી થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ધ સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્ટ. ઇટ ઇઝ નોન હિમોલાઇટિક, એટલે કે આલ્ફા હિમોલાઇટિક પેટર્ન ધરાવતું હશે, એ કેટેગરીની અંદર આવે છે. ઇન્હેબિટ્સ ધ હ્યુમન ઓરલ કેવિટી એન્ડ ઇઝ અ મોઝર કોઝિટિવ એજન્ટ ઓફ ડેન્ટલ કેરીઝ. બરાબર, કે દાંતથી કોઈ સકડાયેલી જે કોઈ ડિઝીઝ હશે એ જે છે એ કોઝિટિવ એજન્ટ જે સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્ટથી થશે. બરાબર, એ હ્યુમન ઓરલ કેવિટીની અંદર થશે સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્ટના હેલ્પથી. સો નેક્સ્ટ સ્પીસીસ દેટ ઇઝ ધ સ્ટ્રેપ્ટોકોકસ ફિકેલિસ. બરાબર, એ કઈ કેટેગરીની અંદર ઇન્ક્લુડ થાય છે? એ આલ્ફા અને બીટા બંને પ્રકારની હિમોલાઇટિક પેટર્ન બતાવે છે, એટલે લેન્સીફિલ્ડ ગ્રુપ ડીની અંદર કેટેગરાઇઝ કરવામાં આવે છે. તે અકર્સ નોર્મલી ઇન ધ ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ ઓફ હ્યુમન એન્ડ એનિમલ્સ. બરાબર, આ જે ફિકેલિસ જે છે સ્પીસીસ એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો હ્યુમન્સના અને એનિમલ્સના ઇન્ટેસ્ટિનલ ટ્રેકની ઉપર તમને જોવા મળે છે. એન્ડ ઇઝ ધેરફોર કોલ્ડ એન એન્ટેરોકોકસ. ઇટ કેન બી એન ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન ધેટ કોઝ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એન્ડ એન્ડોકાર્ટિટિક. બરાબર, કે એ શું કરે છે? એન્ટેરોકોકસ એને કહેવામાં આવે છે કારણ કે ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટની ઉપર એ પ્રેઝન્ટ હોય છે, કે જે ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન તરીકે બિહેવ કરે છે, કે એને કંઈ એવી ઓપોર્ચ્યુનિટી મળશે તો એ ડિઝીઝ ક્રિએટ કરશે, લાઇક યુરિનરી ટ્રેક્ટના ઇન્ફેક્શન છે, એન્ડોકાર્ટિસિસ છે. ઓકે. ધ નેક્સ્ટ ઇઝ ધ સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ ક્રીમોરીસ. એ લેન્સીફાઇડ ગ્રુપ આની અંદર ઇન્ક્લુડ થાય છે. હાર્મલેસ કન્ટામિનેન્ટ ઓફ મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સ. બરાબર, કન્ટામિનેશન એના લીધે આવશે મિલ્કની અથવા તો ડેરી પ્રોડક્ટ્સની અંદર, બટ એ જે કન્ટામિનેશન હશે એ હાર્મલેસ હશે, હાર્મફુલ નહીં હોય. લેક્ટીઝ અને ક્રીમોરીઝનું જે કન્ટામિનેશન હશે તે they cause rapid showering and curdling of milk, and because of these are widely used as a starter culture in the manufacture of buttermilk and cheese. બરાબર, એ કન્ટામિનેશન એટલે કેવું કન્ટામિનેશન મિલ્ક અને ડેરી પ્રોડક્ટ્સની અંદર કરે છે કે જલ્દીથી જો લેક્ટિસનું અથવા તો સ્ટ્રેપ્ટોકોકસ ક્રીમોરીઝનું ઇન્ફેક્શન લાગશે મિલ્કની અંદર કે એની કોઈ પ્રોડક્ટ્સની અંદર, તો એ તમે જોયું હશે તો તમને જે દૂધની જે બધી આઇટમ હોય છે, બરાબર, સ્વીટ્સ હોય છે અથવા તો મિલ્ક જ લઈ લો, એને તમે દૂધનું કોઈ વસ્તુ હશે તો એ જલ્દીથી ખાટું થઈ જશે જો એને એપ્રોપ્રિએટ ટેમ્પરેચરની અંદર ના રાખ્યું કે લાંબા ટાઈમ સુધી રહ્યું તો. કેમ થશે? બીકોઝ ઓફ સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ ક્રીમોરીસ ઇન્ફેક્શન્સના લીધે. બરાબર, કે જેના લીધે મિલ્કનું કર્ડલિંગ થશે, રેપિડ સોવરિંગ એટલે ખટાશ આવી જશે. બરાબર, એટલા માટે આપણે જે ખટાશવાળું જે દૂધ છે એને શેમાં યુઝ કરીએ છીએ? એ આપણે જ્યારે બટર મિલ્ક એટલે કે છાશ અથવા તો ચીઝનું જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ એટલે કે એને બનાવતા હોય ત્યારે એઝ એ સ્ટાર્ટર કલ્ચર, એટલે ફોર એક્ઝામ્પલ દૂધમાંથી આપણે છાશ બનાવીએ છીએ તો એની અંદર આપણે મેરવણ નાખીએ છીએ. બરાબર, તમને બધાને ખબર જ હશે. તો એ મેરવણ જે છે ઇટ્સ વન ટાઈપ ઓફ અ સ્ટાર્ટર કલ્ચર, કે જેના થ્રુ આપણે એની બીજી એક પ્રોસેસ કે મેન્યુફેક્ચર આપણે બટર મિલ્કને બનાવવું છે તો એના મેન્યુફેક્ચરિંગ માટે એઝ અ સ્ટાર્ટર કલ્ચર આપણે મેરવણ નાખીએ છીએ. બરાબર, તો એ જે મેરવણ છે ઇટ્સ અ વન ટાઈપ ઓફ મિલ્ક દેટ આર ઇન્ફેક્ટેડ બાય સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ ક્રીમોરીસ. ઓકે,
The next species is the Streptococcus pneumonia. It shows alpha hemolytic, but they are not placed in any Lancefield group. Okay, alpha hemolytic ની પેટર્ન બતાવે છે પણ કોઈ બી Lancefield ગ્રુપની અંદર એને ઇન્ક્લુડ કરવામાં નથી આયા. is called the pneumococci, barabar, and has a great clinical significance that cause 70% of all cases of lobar pneumonia in a humans ની અંદર 70% જે બધા કેસીસ હોય છે બરાબર એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાના લીધે અથવા તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનોકોકાઈ પણ કહેવામાં આવે છે એના લીધે થાય છે એના ઇન્ફેક્શન્સના લીધે. સો ફર્સ્ટ જીનસ જે આપણે જોયું દેટ ઇઝ ધ સ્ટ્રેપ્ટોકોકસ. એની અંદર આપણે સ્ટ્રેપ્ટોકોકસની કેરેક્ટરિસ્ટિક અને ડિફરન્ટ ટાઈપ્સના સ્ટ્રેપ્ટોકોકસના સ્પીસીસ લાઇક પાયરોજીન્સ, મ્યુટન્ટ, ફિકાલીઝ, લેક્ટીઝ, ક્રિમોરીઝ, દેન ન્યુમોનિયોકોકાઈ, બરાબર આવા ડિફરન્ટ ટાઈપ્સના સ્પીસીસ સ્ટ્રેપ્ટોકોકસની અંદર જોયા. હવે નેક્સ્ટ જે આપણે જોવાનું છે જીનસ દેટ ઇઝ ધ લ્યુકોનોન્સ્ટોક. ઓકે, સો લ્યુકોનોન્સ્ટોક જે છે એ સેકન્ડ તમારું એરોટોલરન્ટ ફર્મેન્ટેટિવ કોકાઈ સ્પીસીસ જીનસ છે જેની કેરેક્ટરિસ્ટિક એવી છે દે આર ઓલ્સો અરેન્જડ ઇન પેર એન્ડ ચેઇન. બરાબર, પેર અને ચેઇન્સની અંદર તમને અરેન્જ થયેલા બતાવશે. કેટલેસ નેગેટિવ છે લાઇક સ્ટ્રેપ્ટોકોકસ, બટ ડિફરન્સ ઇઝ ધ ઓર્ગેનિઝમ્સ આર હિટ્રોફર્મેન્ટિવ. બરાબર, જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ જે છે એના ઓર્ગેનિઝમ હોમોફર્મેન્ટિવ હતા કે જે લેક્ટિક એસિડ એક બનાવતા હતા, બટ ઇન ધ કેસ ઓફ લ્યુકોનોન્સ્ટોક દે આર હિટ્રોફર્મેન્ટિવ એન્ડ દે ફોર્મ CO2 and ethanol or acetic acid in addition to lactic acid. બરાબર, એસિટિક એસિડ અને લેક્ટિક એસિડ, CO2 અને ઇથેનોલ આટલું એકી જોડે એ બનાવે છે એટલા માટે આપણે એને હિટ્રોફર્મેન્ટિવ કહીએ છીએ કે જે લ્યુકોનોન્સ્ટોકના જે સ્પીસીસ હશે એ હિટ્રોફર્મેન્ટિવ બતા. દેન લ્યુકોનોન્સ્ટોક આર હાર્મલેસ સેપ્રોફાઇટ્સ. બરાબર, હાર્મલેસ છે. કઈ જગ્યાએથી તમે આઇસોલેટ કરી શકશો? દે આર આઇસોલેટેડ ફ્રોમ ડાયવર્સ સોર્સ સચ એઝ ગ્રાસ સિલેજ, ગ્રેપ લીવ્સ, શાવર ક્રોટ્સ, બરાબર, સ્પોઇલ્ડ ફૂડ. લ્યુકોનોન્સ્ટોક તમને ઘણી બધી એવી ડાયવર્સ ગ્રુપમાંથી ડાયવર્સ સોર્સમાંથી મળી આવે છે લાઈક કે ગ્રાસ છે, બરાબર, ઘાસમાંથી, અથવા તો ગ્રેપ્સના લીવ્સ છે, દેન સાવર ક્રાઉટ એક પ્રકારનું ફ્રૂટ છે એની અંદરથી, દેન ફૂડ જે સ્પોઇલેજ થયેલા હશે એની અંદરથી પણ લ્યુકોનોન્સ્ટોકના સ્પીસીસ તમે આઇસોલેટ કરી શકો છો. They are often used in starter culture for the manufacture of butter, buttermilk and cheese. બરાબર, ન્યુકોલોસ્ટોકના જે સ્પીસીસ છે એઝ અ સ્ટાર્ટર કલ્ચર બટર અથવા તો બટર મિલ્ક અથવા તો ચીઝના મેન્યુફેક્ચરિંગની અંદર આપણે એઝ અ સ્ટાર્ટર કલ્ચર લ્યુકોનોન્સ્ટોકનું સ્પીસીસ કોઈ એવી હશે એને આપણે યુઝ કરીએ છીએ. Because of the formation of the flavor compound that is the diacetyl, બરાબર, from citrate. કેમ આપણે એને સ્ટાર્ટર કલ્ચર તરીકે યુઝ કરીએ છીએ? કારણ કે એક એવું ફ્લેવર્ડ કમ્પાઉન્ડ પ્રોડ્યુસ કરે છે સાઇટ્રેટમાંથી દેટ ઇઝ ધ ડાયઅસિટાઇલ 2,3-બ્યુટાનડાયોન. બરાબર, એવું એક કેમિકલ સ્ટ્રક્ચર જે ફ્લેવર આપે છે, બરાબર, એવું પ્રોડ્યુસ્ડ કરે છે સાઇટ્રેટમાંથી. એટલે આપણે લ્યુકોનોન્સ્ટોકના સ્પીસીસ જે છે અમુક એને આપણે એઝ અ સ્ટાર્ટર કલ્ચર યુઝ કરીએ છીએ. ધ નેક્સ્ટ જીનસ ઇઝ ધ પીડિયોકોકસ. ઓકે, સો એની ફીચર્સ કેવા છે? સો દે આર અકર્સ ઇન પેર એન્ડ ટેટ્રાડ્સ. પેર અથવા તો ટેટ્રાડ્સની અંદર જોવા મળશે. કેટલેસ નેગેટિવ છે. એક્ઝિબિટ અ હોમોલેક્ટિક ટાઈપ ઓફ ફર્મેન્ટેશન ફોર્મિંગ ઓપ્ટિકલી ઇનએક્ટિવ લેક્ટિક એસિડ. બરાબર, કે જેની અંદર L+ અને D- ટાઈપ્સના હોમોલેક્ટિક ટાઈપનું ફર્મેન્ટેશન જોવા મળશે કે જેની અંદર લેક્ટિક એસિડ જે છે એનું ફોર્મેશન થશે અને L અને D ટાઈપનું ફોર્મેશન થશે. બરાબર, પીડિયોકોકાઈ આર સેપ્રોફાઇટ્સ છે. Then they are particularly noted for their ability to form capsular material that cause beer to become ropey and viscous. ઓકે, કે પીડિયોકોકસના જે ઓર્ગેનિઝમ હશે એ સેપ્રોફાઇટિક નેચરવાળા હશે અને પર્ટિક્યુલરલી આપણે એને કેમ નોટેડ કરવામાં આવે છે? કારણ કે એની એબિલિટી છે કે એ કેપ્સ્યુલ કન્ટેનિંગ મટીરિયલ હશે. બરાબર, કે જે મટીરિયલ કેપ્સ્યુલ બનાવતા હશે એવા કેપ્સ્યુલનું ફોર્મેશન કરશે એના સેલ્સની અંદર કે જે કેપ્સ્યુલ શું કરે છે? બિયર. બરાબર, બિયર શું છે તમને બધાને ખબર જ હશે કે બિયરની અંદર બિયર તમે જોયું હોય કોઈએ તો એ એકદમ રોપી અને વિસ્કસ હોય છે. બરાબર, એકદમ
ઘટ હોય છે, પાણી જેવું એકદમ પાતળું નથી હોતું. એટલા માટે એને એ જે વિસ્કસ કોણ બનાવે છે તો પીડિયોકોકાઈ, બરાબર. પીડિયોકોકસ છે તે એનું જે કેપ્સ્યુલર મટીરિયલ પ્રેઝન્ટ હોય છે તે એને એકદમ રોપી અને વિસ્કસ બનાવે છે, બરાબર. તો આની અંદર આપણે ટોટલ એરોટોલરન્ટ ફર્મેન્ટેટિવ કોકાઈની અંદર કેટલા જીનસ જોયા? દેટ ઇઝ ધ સ્ટ્રેપ્ટોકોકસ, લ્યુકોનોસ્ટોક અને પીડિયોકોકસ. 3 અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના જીનસ જે એરોટોલરન્ટ ફર્મેન્ટેટિવ કોકાઈની અંદર ઇન્ક્લુડ થાય છે. ઓકે, સો જે નેક્સ્ટ જીનસ છે, બરાબર, જે નેક્સ્ટ ટોપિક છે દેટ ઇઝ ધ અનએરોબિક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. સો એની અંદર હવે અનએરોબિક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ, એના જીનસ જોઈએ. સો ફર્સ્ટલી જે જીનસ છે એ છે પેપ્ટોકોકસ. ઓકે, એનું અરેન્જમેન્ટ કેવું હશે? પેરના ફોર્મમાં, ક્લસ્ટર્સના ફોર્મમાં, ટેટ્રાડ્સના ફોર્મમાં અથવા તો શોર્ટ ઓર લોંગ ચેન્સના ફોર્મમાં એનું અરેન્જમેન્ટ કરેલું હશે. એનું મેઇન સોર્સ શું હશે કાર્બન અને એનર્જીનું? તો એઝ અ પેપ્ટોન ઓર એમિનો એસિડ્સ, બરાબર. દે આર અનએરોબિક એટલે એ ઇન ધ એબ્સન્સ ઓફ ઓક્સિજન એ ગ્રોથ હશે. તો જે એનું સોર્સ ઓફ એનર્જી હશે એ પેપ્ટોન અથવા તો એમિનો એસિડ હશે પેપ્ટોકોકસનું. દેન એનું અકરન્સ તમને ક્યાં જોવા મળે છે? તો હ્યુમન ઇન્ટેસ્ટાઇનની અંદર, રેસ્પિરેટરી ટ્રેકની અંદર હ્યુમન્સના, અથવા તો અમુક એવી ક્લિનિકલ સ્પેસિમેન્સ હશે, ઓકે, કે બે મડ છે ટાઇડલ, એની અંદર પેપ્ટોકોકસ જે છે એ તમને જોવા મળે છે. ધ નેક્સ્ટ ઇઝ ધ પેપ્ટોસ્ટ્રેપ્ટોકોકસ. સો ઇટ ઇઝ એની અરેન્જમેન્ટ કેવી છે? પેર અને શોર્ટ અથવા તો લોંગ ચેન્સની અંદર હશે. પેપ્ટોન ઓર અમીનો એસિડ્સ એનું એનર્જી સોર્સ છે. અને કઈ જગ્યાએ જોવા મળે છે? સો ઇન ધ હ્યુમન ક્લિનિકલ સ્પેસિમન્સ. ધ નેક્સ્ટ ઇઝ ધ ર્યુમિનોકોકસ. સો દે ઓલ્સો સીન ઇન પેર એન્ડ શોર્ટ ઓર લોંગ ચેન્સ, બરાબર. એનું મટીરિયલ કયું છે એનર્જી કાર્બન સોર્સનું? તો કાર્બોહાઈડ્રેટ છે. અને કઈ જગ્યાએ જોવા મળે છે ર્યુમિનોકોકસ? તો દે આર સીન ઇન બોવાઇન, ઓવાઇન રૂમેન અથવા તો એનિમલ સિસ્કાની અંદર. ધ નેક્સ્ટ જીનસ ઇઝ ધ કોપ્રોકોકસ. દે ઓલ્સો સીન ઇન પેર એન્ડ શોર્ટ ઓર લોંગ ચેન્સ. કાર્બોહાઈડ્રેટ જ છે એનું પણ એનર્જી સોર્સ, અને હ્યુમન સ્પીસીસની અંદર કોપ્રોકોકસ જે છે એ જોવા મળે છે. ઓકે, દેન નેક્સ્ટ ઇઝ ધ સાર્સિના. સો સાર્સિના કેવું હશે? ક્યુબિકલ પેકેટ્સ, કે જે 8 સેલ્સનું એક ક્યુબિકલ પેકેટ હશે તેમાં જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર. એનું કાર્બનનું જે સોર્સ હશે એ શું હશે? કાર્બોહાઈડ્રેટ હશે. જોવા ક્યાં મળે છે? સોઇલ્સની અંદર, મડની અંદર, સિરિયલ્સની અંદર, ગ્રેઇન્સ છે, બરાબર, કઠોળ છે, અનાજ છે, કે એની અંદર કે જે ડિઝીઝ કોઝ કરે છે હ્યુમન સ્ટમકની અંદર, એની અંદર સાર્સિના જે છે એ જોવા મળે છે. તો ટોટલ તમારે અનએરોબિક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કેટલા જોયા? સો દેટ ઇઝ ધ પેપ્ટોકોકસ, દેન પેપ્ટોસ્ટ્રેપ્ટોકોકસ, ર્યુમિનોકોકસ, કોપ્રોકોકસ અને સાર્સિના. ટોટલ 5 ટાઈપના ડિફરન્ટ જીનસ છે કે જે અનએરોબિક ગ્રામ પોઝિટિવ કોકાઈની અંદર ઇન્ક્લુડ થાય છે, બરાબર. સો અહીંયા તમારું ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે એ કમ્પ્લીટ થઈ છે એક ટોપિક, બરાબર. જે એક સેક્શન છે ગ્રામ નેગેટિવ ભણ્યા પહેલાં, દેન ગ્રામ પોઝિટિવ ભણ્યા. હવે નેક્સ્ટ જે ટોપિક છે દેટ ઇઝ ધ માઇકોબેક્ટેરિયા એન્ડ એક્ટિનોમાઇસિટ્સ દેટ વી ડુ ઇન અ નેક્સ્ટ લેક્ચર. આઈ હોપ કે તમને જે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ સમજાઈ ગયું હોય. ધીસ વિલ અન્ડરસ્ટેબલ એન્ડ ઓલવેઝ હેલ્પફુલ ફોર યુ. So thank you students for carefully listening my video, and I hope it will be understandable for all of you. So if you have any doubts, please write in a comment box. I will answer it. Thank you students, and keep reading.